જય હિન્દ, નમસ્કાર। અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પરથી દરરોજ લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે, જેના કારણે પીક અવર્સમાં ઘણીવાર તેમને ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર નવતર પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે, જે અંતર્ગત એસપી રિંગ રોડ પર આવેલા વસ્ત્રાલ 4 રસ્તા કટને થોડા સમય પહેલા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે। બંધ કરેલ કટના 200 મીટરના અંતરમાં જ સરળતાથી યુટર્ન લઈ શકે તે પ્રકારના બંને બાજુ કટ્સ આપવામાં આવ્યા છે। બંધ કરેલ કટના કારણે 4 રસ્તા પર થતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે। વસ્ત્રાલ 4 રસ્તા કટને બંધ કરવામાં આવેલ છે, જેથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં બદલાવ આવ્યો છે કે નહીં તે અંગે વાહન ચાલકો, રાહદારીઓ, સ્થાનિકો તેમજ દુકાનદારોએ તેમના અભિપ્રાય આપ્યા। પહેલા તો બહુ ટ્રાફિક જામ થતો હતો, ફાયદો છે, અત્યારે તો ફાયદો લાગે છે સર। આપણે પેલા એક્સિડન્ટ મારામારી અમુક ટાઈમે ઝઘડા બી થતા હતા પેસેન્જરો વચ્ચે જે ટ્રાફિકની મારામારી હતી જેના કારણે ટ્રાફિક હેરાન થતી, આ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે તે ખૂબ જ સારો નિર્ણય છે। તે બદલ હું સીડી સાહેબ, શ્રી સબીન અસદ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। यहाँ जो ये बंद कर दिया है, इससे 90% ट्रैफिक यहाँ सर्कल का खत्म हो गया है। મારે રેગ્યુલર અહીંયા 10 થી 15 મિનિટ ઉભું રહેવું પડતું હતું અને પબ્લિક ગમે ત્યાં ઘૂસી જતી, બહુ તકલીફ પડતી, પણ આ જ્યારથી બંધ કર્યું છે અને આગળ જઈને પાછું આવે છે, ટ્રાફિક ઓછો થઈ ગયો છે। કેટલો રિસ્ક પણ ઓછો કર્યો છે એક્સિડન્ટ થવાનો। એક્સિડન્ટોના ચાન્સીસ બી બહુ હતા અને ફટકાતી હતી એક વાર બધું અમે નજરે જોયેલું। ટ્રાફિક સોલ્યુશન થયું છે, એક્સિડન્ટનો પણ ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે। થેન્ક યુ સબીના સર ફોર ધીસ। તો અહીંયા સારું છે, જે ટ્રાફિક થતો તો તે બંધ થઈ ગયું છે। મારા બાળકો સવારે ટાઈમે સ્કૂલ પહોંચે છે, ટાઈમ સે આવી શકે છે, એક્સિડન્ટનો ભય ઓછો થઈ ગયો છે, ટ્રાફિક ઓછું લાગે છે અને ટાઈમ સેવિંગ છે। પબ્લિક માટે પણ સારું છે, સેફટી છે એમ પહેલા કરતા। તે પણ બંધ કર્યા પછી ભલે માં થોડું પડે છે, પણ એકચ્યુઅલી આપણે સેફ છીએ। એના કરતા 1 કલાક ઊભું રહેવું ટ્રાફિકમાં, એના કરતા 2 મિનિટની અંદર આમ તેમ વળી જવું એ સારું। દુકાનદારને બધાને બહુ સારો ફાયદો થાય છે। સારું એક્સિડન્ટ પણ નથી થતા। પણ ટ્રાફિક હજુ ઘટતું નથી, બરોબર? દેખાતું નતું કે ત્યાંની દિલ્હી ટ્રાફિક હશે। પહેલા બહુ 15-20 મિનિટ ઉભું રહેવું પડે, ઊભું નહીં રહેવું, ટાઈમે પહોંચી જઈએ, ટ્રાફિક ઓછું ન રહે, ટ્રાફિક બહુ ઓછું ન રહે। અમે સમયસર ગાડી પહોંચી જાય। જો આપ પણ આ રસ્તેથી પસાર થતા હોય તો આપનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો। ટ્રાફિકની તમામ અપડેટ માટે ફોલો કરો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના પેજને।